રોજબરોજના જીવનમાં આપણે કોઈ ને કોઈ રીતે ભગવાનને યાદ કરી લેતા હોઈએ છીએ. સમજો ને કે આપણે કોઈ નિયમ બનાવ્યા હોય કે નાહી ધોઈને દીવાબત્તી કરીને માળા કરવાની, કે કોઈ પાઠ કરવાના, દર સોમવારે મંદિર જવાનું, અથવા રોજે રોજ મંદિર જવાનું. આ બધાથી આપણને એક જાતનું સેટિસ્ફેક્શન મળે છે. મનમાં થાય છે કે જો ભાઈ, હું આટલી રીતે ભક્તિ તો કરી જ લઉં છું. કદાચ લોકો સાથે વાત થતી હોય એમાં પણ ઉલ્લેખ કરી લેતા હોઈએ છીએ, અને પણ પ્રાઉડલી. અને જે દિવસે કંઈ નથી કરી શકતા ને, મતલબ કે પૂજાપાઠ રહી ગયા કે મંદિરે ના જઈ શક્યા, આખા દિવસમાં અજંપો લાગ્યા કરે આપણને. એવું થાય કે કંઈક રહી ગયું, કંઈક અધૂરું છે. આનું સાચું કારણ શું છે ખબર છે? એ આપણી ધર્મભીરુતા છે. બાકી આ બધું તો મિકેનિકલ થતું જ હોય છે. પણ એનાથી અલગ તમે ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે કે બાકે બિહારીની મૂર્તિ સામે અથવા તો સોમનાથ મહાદેવના શિવલિંગની સામે દર્શન કરતા હોય ત્યારે તમારી આંખો અનરાધાર વરસી રહી છે. એ છે સાચી અનુભૂતિ. નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આજે હું એક ભગવાનના સાચા ભક્તની વાર્તા લઈને આવી છું. વાર્તાનું શીર્ષક છે પ્રભુનો દરવાન, અને લેખક છે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ, એટલે કે ર.વ. દેસાઈ. તો આવો સાંભળીએ આજની વાર્તા. બહુ વર્ષ સુધી લક્ષ્મણે પ્રભુ મંદિરની દરવાની કરી હતી. તે 10 વર્ષનો હતો ત્યારથી તેને મંદિરની દેવડીએ બેસવાનો પ્રસંગ આવતો હતો, કારણ તેનો પિતા પણ દરવાન જ હતો. લક્ષ્મણને લગભગ 45 વર્ષ થયા હતા. તે પરણ્યો, બાળકો થયા. એ બધી વારાફેરીમાં એક વાત કાયમ જ રહી હતી. ટૂંકા પગાર પર પ્રભુના મંદિરનું દ્વાર તેણે સતત સાચવી રાખ્યું હતું. મંદિરમાં કંઈક ભાવિક અને કંઈક શોખીનોને એણે આવતા જતા જોયા હતા. આંખમાં આંસુ આણી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરનાર ભક્તોને પણ એણે નિહાળ્યા હતા. અને દર્શન કરવા માટે કેટલી અને કેવી સ્ત્રીઓ આવે છે તેની માનસિક નોંધ રાખી એ નોંધનો ઉપયોગ કરનાર ભક્તોને પણ એણે જોયા હતા. અજ્ઞાન લક્ષ્મણે જેવી બેદરકારીથી પ્રભુના દ્વાર ઉઘાડ્યા હતા, તેવી જ બેદરકારીથી કોઈ સ્નેહીઓના મિલાપ પણ કરાવી આપ્યા હતા. એ ભૂલો કરનારો દુર્બળ હૃદયનો અજ્ઞાન માનવી હતો. પરંતુ પ્રભુના મંદિરના દ્વાર ઉઘાડવા અને બંધ કરવા એ એનું નિત્ય કામ બની ગયું હતું. એટલે તે તેના જીવનનું અંગ બની ગયું હતું. સંસ્કાર રહી સ્ત્રી પુરુષને પણ જુવાની આવે છે ભૂલવું ન જોઈએ. રમતિયાળ અને વિલાસી યૌવન મુકતા તે સહેજ ગંભીર બનવા લાગ્યો હતો. એ ગાંભીર્યની શરૂઆતમાં એણે પ્રભુનો વિચાર શરૂ કર્યો. તેણે શરૂ કર્યો એમ કહેવા કરતા એને આપોઆપ જ પ્રભુનો વિચાર સ્ફુર્યો એમ કહેવું વાસ્તવિક થશે. દરવાજો ઉઘાડતા અને બંધ કરતા તે હર હંમેશ પ્રભુને પગે લાગતો, પરંતુ તે કાર્ય યંત્રવત માત્ર તેના શરીર પરત્વે જ થતું હતું. હવે એને લાગ્યું કે પગે લાગવાના કાર્યમાં તેનું મન પણ રોકાતું હતું. હવે ઉંમર થઈ. લક્ષ્મણે જરા હસીને પોતાનું સમાધાન કર્યું. મંદિરમાં એક મહાન વિદ્વાન અને તપસ્વી પુરુષે ગીતાનું પારાયણ અને પ્રવચન શરૂ કર્યું. આ વિદ્વાનનું મુખ દીપ્તમાન અને આકર્ષક હતું. તેની વાણીમાં સાક્ષાત સરસ્વતીનો નિવાસ હતો. આત્મા, પરમાત્મા, જ્ઞાન, અજ્ઞાન, મોક્ષ, બંધ એ બધા કુટ વિષયોનું એવું સરળ અને અસ્ખલિત વિચારશ્રેણીમાં તે વિવેચન કરતો કે સાંભળવા આવનાર આશ્ચર્યચકિત થઈ જતા. રોજ ને રોજ શ્રોતાઓની સંખ્યા વધતી જતી હતી. મહાત્માના વચનામૃતનું પાન કરવા સેંકડો સ્ત્રી પુરુષો મંદિરમાં ઉભરાતા. લોકોના દોષ અને ખામીઓ ઉપર તે એટલા ઠોક પાડતા કે સાંભળનાર પશ્ચાતાપમાં ડૂબી જતા.
સઘળા વિવેચનમાં તો લક્ષ્મણને સમજ પડતી નહીં, પરંતુ જે ઢબે મહાત્મા વિવેચન કરતા તે ઢબ ઉપરથી એની ખાતરી થઈ ગઈ કે ખરે જ આ મહાત્માને પ્રભુ પ્રત્યક્ષ છે. માનવીઓના દોષનું વર્ણન કરતા લક્ષ્મણને પોતાના દોષ યાદ આવતા અને 45 વર્ષ એળે ગુમાવ્યાની ખાતરી થતા એને ઘણો જ પસ્તાવો થતો. એક દિવસ મહાત્માના વચને તેનું હૃદય વિંધી નાખ્યું. તમે રોજ પ્રભુના દર્શન કરવા આવો છો, કહો તમારા હૃદયમાં એ પ્રભુને કેટલી વાર રાખો છો? મંદિરના દેવને મંદિરમાં જ મૂકીને તમે જતા હો તો તમારું દેવ દર્શન આવવું નિરર્થક છે. લક્ષ્મણે પોતાના હૃદયમાં દ્રષ્ટિ કરી. પ્રભુની સામે રોજ બેસી રહેનારો પોતે પ્રભુ વિહોણો છે એમ એને લાગ્યું. એનું હૃદય રડી ઉઠ્યું. અરે રે, મારા કરતા તો નાની ઉંમરના મહાત્મા પ્રભુને ઓળખે છે અને હું રોજનું દર્શન કરનાર, એને 2 કોડી વર્ષ વીતી ગયા છતાં પ્રભુ પ્રસન્ન નહીં. મહાત્માના પ્રવચનમાં એણે ધ્યાન પાછું આપ્યું. તેને સમજાય એવા વાક્યો સંભળાયા. પ્રભુને તમે શોધવા માંગો છો ખરું? પ્રભુ ક્યાં છે તે જાણો છો? પ્રભુ આ રહ્યો, અહીં જ છે. તમારો હાથ લંબાવો અને ત્યાં પ્રભુ છે. તમારી આંખ મીચીને ઉઘાડો અને ત્યાં પ્રભુ છે. તમે વિચાર કરો અને ત્યાં પ્રભુ છે. લક્ષ્મણે હાથ લંબાવ્યો, આંખો મીચીને ઉઘાડી અને વિચાર કર્યો. પ્રભુ કેમ ના દેખાયા? કેમ ના ઓળખાયા? આખા શ્રોતા મંડળે પ્રભુને નિરખ્યા અને પોતે જ એકલો રહી ગયો. લક્ષ્મણની આંખમાં આંસુ આવ્યા. એણે દર્દ ભર્યો માનસિક પોકાર કર્યો, ભલા ભગવાન, મને જ દર્શન નહીં. પ્રવચન આગળ ચાલ્યું. પ્રભુના સ્વરૂપનું શ્રોતાઓને પૂરું ભાન થાય એ અર્થે પેલા વિદ્વાને સત, ચિત્ત અને આનંદ એ લક્ષણોનું અદ્ભુત વિવેચન કર્યું અને શ્રોતાઓને ખાતરી કરી આપી કે પ્રભુ એ એમના વચન પ્રમાણે જ અસ્તિત્વ ભોગવવાની સત્તા છે. પ્રભુને આ પ્રમાણે નખ શીખ ઓળખનાર વિદ્વાન જાણે પ્રભુ કરતા પણ ચડી જતો તો નહીં હોય એમ સાંભળનારાઓ પણ વિમાસણમાં પડી ગયા. લક્ષ્મણને તો આ બધામાં કશી સમજ પડી નહીં. પ્રભુના દર્શન તેને પ્રત્યક્ષ નહોતા થતા એટલી કલેશભરી વાત માત્ર એ સમજી શક્યો. પ્રવચન પૂરું થઈ સર્વના નમસ્કાર ઝીલતા કૃતકૃત્ય વિદ્વાન ઊભા થઈને ચાલવા લાગ્યા. ભાવિકજનોનું ટોળું પણ એમની પાછળ જ હતું. દરવાજા પાસે આવતા જ લક્ષ્મણે એમના પગ પકડ્યા. મહારાજ, મને પ્રભુના દર્શન કરાવો. વિદ્વાન લક્ષ્મણને ઓળખતા હતા. પોતાના વ્યાખ્યાનની અસર આવા અભણ અને હલકી કોટીના દરવાન ઉપર પણ થઈ છે એ જાણી તેઓ પ્રસન્ન થયા. પૈસા લીધા વગર પાસ આપીને મફતના ખેલ દેખાડનાર મેનેજર જેવો મહેરબાની ભર્યો ભાવ આંખમાં લાવી અને તેઓ બોલ્યા, લક્ષ્મણ, તું તો રોજ પ્રભુના દર્શન કરે છે. ના, એમ નહીં, મારે તો હાજરા હાજુર જોઈએ છે. ઘેલો, મહાત્મા હસ્યા અને બોલ્યા, એમાં તો અધિકાર જોઈએ. બાપજી, મારે અધિકાર કેવો? હું તો ચાકર રહ્યો, દરવાન છું. લક્ષ્મણે કહ્યું, અધિકારનો શાસ્ત્રીય અર્થ તે જાણતો નહોતો. એને તો અધિકાર એટલે અમલદારી એટલું જ સમજાયું. પ્રભુના દર્શન પણ અમલદારી ઉપર આધાર રાખતા હોય તો નવાઈ નહીં એમ અમલદારોનો દોર સમજનારાને ખ્યાલમાં આવશે. અધિકાર એટલે લાયકાત. મહાત્મા પાસેથી જ તાજું જ ધર્મજ્ઞાન શીખેલા એક અનુયાયીએ લક્ષ્મણને અર્થ કર્યો. લક્ષ્મણ એ અર્થ સમજ્યો કે નહીં એ તો કોણ જાણે, પરંતુ એ ઘેલી આંખ કરીને સૌને જોતો ઊભો રહ્યો. મહાત્મા પ્રસન્ન ચિત્તે બહાર ચાલ્યા ગયા. તેમના યશોગાન ગાતા ભાવિકો જુદા જુદા ટોળા વળીને પીખડાવા લાગ્યા. તત્વજ્ઞાનની મિજબાનીમાં તૃપ્ત થયેલા સૌ કોઈ વાનગીઓના વખાણ કરતા હોય તેમ યોગ, તપ, શ્રદ્ધા અને ભક્તિ વિશે પોતપોતાના અભિપ્રાયો આપતા હતા. દેવને શયનનો સમય થયો ત્યાં સુધી દેવની મૂર્તિ સામે લક્ષ્મણ જોતો જ બેસી રહ્યો. પૂજારીએ દેવશયનનો પડદો પાડી દીધો અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, હવે કમાડ મંગળ કર, એટલે કે બંધ કર. લક્ષ્મણે તે સાંભળ્યું નહીં. પૂજારી એની પાસે આવ્યો.
લક્ષ્મણની આંખોમાંથી આંસુ વહેતા હતા. અલ્યા, શું થાય છે તને? પૂજારીએ પૂછ્યું. હું પ્રભુનો દરવાજા ઉઘાડું ત્યારે લોકો દર્શન કરે અને મને જ પ્રભુના દર્શન ના થાય? પૂજારી હસ્યો. લાવ હું કમાડ બંધ કરી દઉં છું. તને કઈ વળગાડતો નથી ને? મંદિરની નજીક જ મંદિરની ઓરડીમાં લક્ષ્મણ રહેતો હતો. બીજે દિવસે પ્રભાતમાં મંગળાનો સમય થવા છતાં મંદિર ખુલ્યું નહોતું. લક્ષ્મણ તેની લાંબી નોકરીમાં કદી સમય ચૂક્યો નહોતો. પૂજારી બૂમ કરવા લાગ્યો. દર્શનના નિયમવાળા ભક્તોની બારણા પાસે ગીર્દી થઈ. જરાવાર થોભીને ભાવિકો બીજા મંદિરના દર્શનનો સમય પણ વહી જશે એમ ધારીને ત્યાંથી ચાલ્યા ગયા. પૂજારીની બૂમ સાંભળી લક્ષ્મણનો મોટો છોકરો આંખો ચોળતો ઓરડીમાંથી બહાર નીકળ્યો. ક્યાં મરી ગયો લક્ષ્મણ? પૂજારીએ બૂમ મારી છોકરાને પૂછ્યું. એ તો આખી રાત જાગ્યા, ઘડીમાં હસે છે અને ઘડીમાં રડે છે. કોણ જાણે કશું વળગાડ લાગે છે, છોકરાએ કહ્યું. હા, મને કાલનો વહેમ પડ્યો જ હતો. ઉઘાડ દરવાજો, પૂજારીએ હુકમ કર્યો. છોકરાએ તાળું ઉઘાડ્યું પણ તાળું ઉઘડ્યું જ નહીં. છોકરો ખૂબ મથ્યો. પૂજારીએ તાળું ઉઘાડવા પ્રયત્ન કર્યો. બીજા 2-4 માણસોએ પણ મહેનત કરી, તથાપી તાળું ઉઘડ્યું નહીં. પૂજારી ખૂબ ચીડાયો. બૂમ કરી દીધી. છોકરાને ગાળો દીધી, લક્ષ્મણને ગાળો દીધી, આખી દુનિયાને પોતે જહન્નમમાં જવાનો શ્રાપ આપ્યો. અને એક બીજી ડોકાબારીનું બારણું તોડી પાડી મંદિરની અંદર એણે પ્રવેશ કર્યો. અંદર જઈ એણે મોટેથી બૂમ પાડી અને તે પાછો બહાર નીકળી આવ્યો. ઠાકોરજીની મૂર્તિ ચોરાઈ, ઠાકોરજીની મૂર્તિ ચોરાઈ, બધા શું કરો છો? લક્ષ્મણનો છોકરો ગભરાયો. પૂજારીને તેમજ બીજા બધાને વહેમ પડ્યો કે લક્ષ્મણે મૂર્તિ ચોરી લીધી હશે. ગઈકાલે એણે ગેલછાનો દેખાવ કર્યો હતો. એનું કારણ પૂજારીને સમજાયું. ઠાકોરજીના ઘરેણાં લેવાની લક્ષ્મણની દાનત થઈ હતી એટલે એણે વિચિત્ર દેખાવ કરી બધાને થાપ આપી રાતમાં મૂર્તિ ઉઠાવી લીધી. આમ પૂજારીને ખાતરી થઈ ગઈ. બોલાવ તારા બાપને, હરામખોરની દાનત આટલે દાડે ભ્રષ્ટ થઈ? પૂજારીએ છોકરાને ગુસ્સામાં કહ્યું. એ તો ઘેલા થઈ ગયા છે, પૂછીએ એટલે કઈને બદલે કઈ જવાબ આપે છે, છોકરાએ કહ્યું. એ તો બરાબર સમજી ગયો. સરકારમાં સોંપીશું ને એટલે બધું મળી આવશે. આસપાસ ભેગા થયેલા માણસોમાંથી 2-4 માણસો લક્ષ્મણની ઓરડીમાં પેસી ગયા અને આવું ભયંકર કાર્ય કરવા માટે લક્ષ્મણને ધક્કા મારીને બહાર ઘસેડી લાવ્યા. બાપુ, આ બધું છે શું? લક્ષ્મણ ધક્કા ખાતો પૂછવા લાગ્યો. હરામખોર, આ તે શું કર્યું? કહીને એને ઠાકોરજીને ચોરી લીધા? પૂજારીએ એનો કાન આમળીને એક લપડાક ચોડી દીધી. લક્ષ્મણ ઘેલું હસ્યો. તેની આંખો ચમકી ઉઠી. ગેલછામાં આંખની ચમક ઘણી વધી જાય છે. ગીતાનું પારાયણ કરનાર વિદ્વાન પણ નાહી ધોઈને મંદિરમાં દરરોજ સવારથી બેસતા. પ્રવચન સાંજે થતું. તેઓ નિત્ય નિયમ પ્રમાણે આવી પહોંચ્યા. તેમણે પણ મંદિરના દરવાજા બંધ હોવાની અને મૂર્તિ ચોરાયાની હકીકત સાંભળી અને લક્ષ્મણની ઘેલી આંખ નિહાળી. ટોળાને ખસેડી તેઓ લક્ષ્મણ પાસે આવ્યા અને એને કહ્યું, લક્ષ્મણ, બાપજી પગે પડું છું, કઈ લક્ષ્મણ એ તપસ્વીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. લક્ષ્મણ, હજી મંદિર ખોલ્યું નથી તે? તપસ્વીએ પૂછ્યું. બાપજી, મંદિર ખુલી ગયું, લક્ષ્મણે કહ્યું. જો તો ખરો, કમાડ બંધ છે, બધા દર્શન કરવા તડપી રહ્યા છે, ઉગાડી નાખ મંદિર, તપસ્વીએ કહ્યું. ઊંડું જોતો હોય એમ લક્ષ્મણે મંદિરના દ્વાર તરફ જોયું અને તપસ્વીને સંબોધીને કહ્યું, કમાડ ખુલ્લા છે, જુઓ બાપજી. એણે કમાડનું તાળું ખોલ્યું અને દ્વાર ઉઘડી ગયા. પણ મૂર્તિ ક્યાં, બદમાશ? પૂજારીએ પૂછ્યું. લક્ષ્મણની સ્મૃતિમાં તપસ્વીના શબ્દો તરી આવ્યા. પ્રભુ આ રહ્યો, અહીં જ છે, તમારો હાથ લંબાવો અને ત્યાં પ્રભુ છે. બાપજી, મારો પ્રભુ આ રહ્યો, અહીં જ છે. લક્ષ્મણે હાથ લાંબો કરી સિંહાસન ભણી નિર્દેશ કર્યો. ક્ષણભર સૌને લાગ્યું કે મૂર્તિ તો ત્યાં નથી જ. પરંતુ ના, કંઈક ભૂલ થાય છે. લોકોએ આંખો ચોળી.
મીચી અને ઉઘાડી શૃંગાર સજેલી પ્રભુની મૂર્તિ બિરાજેલી સૌએ જોઈ. સ્થિર ઉભેલા વિદ્વાન તપસ્વીએ લોકોના કરતાં કંઈક વધારે જોયું. લક્ષ્મણના હૃદયમાંથી કોઈક પડછાયો નીકળી સિંહાસન પર સ્થિત થઈ મૂર્તિ રૂપે ઘટ્ટ થઈ જતો તેણે જોયો. તપસ્વી ક્ષણભર ન હાલ્યા ન ચાલ્યા. એમના હૃદયમાં એક પ્રશ્ન ડંખ મારતો ઝબકી ઉઠ્યો. પ્રભુની નજીક કોણ? વિદ્વાન, તપસ્વી કે પછી આ અભણ ભક્ત? એકાએક સૌની અજાયબી વચ્ચે તપસ્વીએ લક્ષ્મણના પગમાં માથું મૂક્યું. હાય હાય બાપજી, તમે તો મારા ગુરુ, આ શું કરો છો? તપસ્વીએ પોતે શું કરે છે તે કહ્યું નહીં, પરંતુ તે સાંજથી પ્રવચન કરવું તેણે બંધ કરી દીધું. તો મિત્રો, આ હતી આજની વાર્તા પ્રભુનો દરબાર. મને આશા છે કે તમને આ વાર્તા જરૂર ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.